અને આપણા ગામમાં પગ મૂકે તો ટાંટીઓ તોડી નાખવાની તાકાત આદિવાસી સમાજમાં છે અને આપણામાં છે. એક સમય એવો હતો પોલીસ જોઈને આદિવાસી સમાજ ચાલ્યો જતો તો, મેં ભાગી જતો એવું નથી બોલતો, ચાલ્યો જતો. પણ આજે એવો સમય છે કે ફાળિયા જઈને પોલીસ વાળા ભાગવા લાગે. ક્યાં ફાળિયા વાળા આવી ગયા, આદિવાસી સમાજની તાકાત આવી ગઈ, અમારો નંબર નથી લાગવાનો અને અમે એમને મોકલી આપ. મારે નારંગી ગેંગને બોલવાનું છે અને તારામાં તાકાત હોય આવીને અમારી હાથે મન શેર કર તો તને ખબર પડે આ આદિવાસીનો દીકરો છે, ડુપ્લિકેટ નથી. આદિવાસી વિસ્તારમાં રહી છે, સુરતમાં રહેતો નથી, હવાઈ મુસાફરી નથી કરતો. આ જમીન પર જીવવાનો છે, આ જમીન પર મરવાનો છે. પણ તમારું જ્યુસ કાઢીને પીવા બી અમે બેહેલા છે. અરે અમે હવે નેપાળ વાળી કરવાની તૈયારી કરતા છે, પરંતુ અમે પાડલિયા વાળી બી કરી છે. પોલીસના માથા બી ફોડ્યા છે, જંગલ ખાતાવાળાના માથા બી ફોડ્યા છે. અમારા તરફ હવે આંખ ઊંચી કરવાની કોશિશ નહીં કરતા, તમારી આંખ કાઢી લેતા પણ અમને આવડે છે. નારંગી ગેંગ એવી વાત કરે કે આનંદ પટેલ વિકાસને અવરોધે છે. અરે ભાઈ, તમે એટલો બધો તો કેવો વિકાસ કરી દીધો કે પેલા આદિવાસી નથી એને આદિવાસી દાખલા આપ્યા, તમે વિકાસ કરેલો કેવું? આપણા વિસ્તારમાં જુદા જુદા રાજ્યમાંથી લૂંટારાઓ આવી ગયા અને એમને તમે ખેડૂતો બનાવી દીધા. શું એને તમે વિકાસ કેવું? આપણા વિસ્તારમાં ખેડૂત વધારે છે, ખેતી કરીએ છીએ, બિયારણના ભાવ વધી ગયા, ખાતરના ભાવ વધી ગયા. શું એને તમે વિકાસ કેવું? આપણા વિસ્તારમાંથી ગુડ્સ ટ્રેન હવે જવાની, આપણી જમીનો લૂંટાઈ જવાની. શું તમે એને વિકાસ કેવું? આપણી વર્ગ શાળાઓ બંધ થઈ જાય છે, આપણા વિસ્તારમાં સાયન્સ કોલેજ નથી, આપણા વિસ્તારમાં મેડિકલ કોલેજ નથી, આપણા વિસ્તારમાં પોલિટેકનિક કોલેજ નથી. શું તમે તેને વિકાસ કેવો? છેલ્લા 20 વર્ષથી ડાંગરના ભાવ નથી વધ્યા. શું તમે તેને વિકાસ કેવો? આપણા ગ્રામ્ય વિસ્તારમાંથી કેરોસીન પૂરું થઈ ગયું, કેરોસીન તમે લઈ લીધું. શું તમે એને વિકાસ કેવો? 300-350 રૂપિયાનો સિલિન્ડર મળતો હતો, આજે 1000 રૂપિયાનો થઈ ગયો. શું તમે એને વિકાસ કેવો? આજે આ વિસ્તારમાં નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન નામની એજન્સી ખરાબમાં ખરાબ ભોજન આપણી વર્ગશાળા અને શાળામાં પીરસે છે. શું તમે તેને વિકાસ કેવો? વિકાસની પરિભાષા શું છે? વિકાસની વ્યાખ્યા શું છે? વિકાસ એટલે શું? વિકાસ એટલે આપણા ખેડૂતોને પાયાનો ભાવ મળે, મહત્તમ ભાવ મળે, ડાંગરનો ભાવ મળે, તુવેરનો ભાવ મળે, ભીંડાનો ભાવ મળે, અહીંના શાકભાજીનો ભાવ મહત્તમ મળે, એને વિકાસ કહેવાય. આપણા વિસ્તારનો એક પણ છોકરો છોકરી ભણવા માટે ન રહી જાય એને વિકાસ કહેવાય. આપણા વિસ્તારની દીકરી રાત્રિ દરમિયાન પણ નીકળે અને કોલેજ જવું હોય એને ઈઝીથી સરળતાથી એસટી બસ મળી રહે એને વિકાસ કહેવાય. આપણા વિસ્તારમાં સરકારી દવાખાનામાં દવાઓ મળી રહે અને ડોક્ટરો મળી રહે તો એને વિકાસ કહેવાય. ડેમ બનાવવાનો, જળ જંગલ જમીન લૂંટી લેવાનું, મોટા રસ્તાઓ ઇન્ડસ્ટ્રી માટે આપવાના, એને વિકાસ નથી કહેવાતો. એ મારે નારંગી ગેંગને બોલવાનું છે. અને તારામાં તાકાત હોય આવીને અમારી હાથે મન શેર કર તો તને ખબર પડે આ આદિવાસીનો દીકરો છે, ડુપ્લિકેટ નથી. આદિવાસી વિસ્તારમાં રહી છે, સુરતમાં રહેતો નથી, હવાઈ મુસાફરી નથી કરતો. આ જમીન પર જીવવાનો છે, આ જમીન પર મરવાનો છે. પણ તમારું જ્યુસ કાઢીને પીવા બી અમે બેહેલા છે. અરે અમે હવે નેપાળ વાળી કરવાની તૈયારી કરતા છે, પરંતુ અમે પાડલિયા વાળી બી કરી છે. પોલીસના માથા બી ફોડ્યા છે, જંગલ ખાતાવાળાના માથા બી ફોડ્યા છે. અમારા તરફ હવે આંખ ઊંચી કરવાની કોશિશ નહીં કરતા, તમારી આંખ કાઢી લેતા પણ અમને આવડે છે.
અને આ તાકાત માત્ર આનંદ પટેલની નથી, આ તાકાત સમગ્ર આદિવાસી સમાજની છે. આદિવાસી દીકરો છું એમ કે, પરંતુ આ વિસ્તારના આદિવાસી ખેડૂતોની હાલત તને ખબર નથી. એક દાણો ડાંગર નાખીને હજારો દાણા ડાંગર પકવે છે, એ મારો આદિવાસી સમાજ ઘરમાં ભરી નથી મૂકતો, એ લોકોને પાણીના ભાવે આપે છે. આજ આદિવાસી સમાજ ની બહેનો સવારમાં 4 વાગે 3 વાગે ઉઠે, પશુનું વાસીદું કરે અને દૂધ કા મોકલાવે સુરત, દિલ્હી, મોરા અને વલસાડ વાળા સવારે ચા આ બહેનોના લીધે પી છે. એમ જ નથી તમને ચા મળતી, એની તમામ મહેનત, એનો પરસેવો, એનું લોહી પાણી એ બાળે છે અને એને મળે છે. આજે આ વિસ્તારમાં ઘણા બધા કામો થાય છે. આદિવાસી સમાજ વગર એક પણ કામ થતું નથી. રોડ રસ્તા કોણ બનાવે? બોલો, રોડ રસ્તા કોણ બનાવે? આ બિલ્ડિંગ કોણ બનાવે? વિધાનસભા કોણ બનાવે? આ મોટી હોસ્પિટલ કોણ બનાવે? તમામ વસ્તુમાં આપણા આદિવાસી કડિયા મજૂરોનો પરસેવો ને લોહી છે. તમારી જેમ આરામથી રહેતા અમને નથી આવડતું. અમે જ જંગલ બચાવીએ છીએ, અમે જ પાણી બચાવીએ છીએ, અમે જ ખનીજ બચાવીએ છીએ, અમે જ જંગલમાં રાત દિવસ રહીએ છીએ અને એમ કહે છે કે આનંદભાઈ વિકાસના રોડા નાખે છે. તમારામાં ગલીથી સંસદ સુધીની તમારી તાકાત છે, તો આનંદભાઈને જોઈને પરસેવો કેમ પડે છે તમને, એ મને સમજ નથી પડતું. આખી પોલીસની સેના તમારી પાસે છે, આખી સરકાર તમારી પાસે છે, પરંતુ આનંદ પટેલનો વાળ વાંકો કરવાની તાકાત તમારામાં નથી, કેમ કે તમે ડુપ્લિકેટ આદિવાસી છે. અહીંયા આદિવાસી માના કુખમાંથી જન્મેલો છે આનંદ પટેલ. આદિવાસી સમાજ માટે છેલ્લા શ્વાસ સુધી લડશું અને લડતા રહીશું, અને વિકાસ તો અમે અમારા વિસ્તારમાં કરશું જ. અમને તમારા જેવાની કોઈ જરૂર નથી. ઘણી વાર આવીને આપણી પાસે એવી વાત કરે સારી કે આનંદભાઈ તમે આવી જાઓ. મેં એમ કીધું અમને આંગળી ઊંચી કરતા નથી આવડતું, અમે બળબડ કરતા પોપટ નથી, અમે તો સિંહ છે, ગર્જના કરીએ છીએ અને ભલભલાના પટ્ટા છૂટા કરી નાખીએ. એટલી તાકાત સાથે આદિવાસી સમાજનો આભાર માનીને ફરી એકવાર આખી ટીમને, ભારતમાલાની આખી ટીમ, સંઘર્ષ સમિતિને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં જ્યારે જ્યારે અન્યાય થશે, અન્યાયની સામે ન્યાય મેળવવા માટે આ તમારો ભાઈ, તમારો દીકરો તમારી સાથે છે, સાથે રહેશે અને સાથે હર છેલ્લા શ્વાસ સુધી સાથે રહેશે. આગળ પણ મેં કીધું છે, મારી પાર્ટી જ્યારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે, અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની. આદિવાસી સમાજમાં રહેલો છું, જન્મેલો છું, મરીશ પણ આદિવાસી સમાજમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ. અમને કોઈ લોભ લાલચ, કોઈ ભૂખ નથી. અમારે આદિવાસી સમાજનું કામ કરવું છે, આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ અપાવવું છે, બહેનોને સુરક્ષા અપાવી છે, ખેડૂતોને સારામાં સારા પાકનો ભાવ અપાવવો છે, અને આપણા છોકરાઓ એજ્યુકેશન મેળવે અને સારી નોકરી કરે એના માટે મહેનત કરવી છે. સૌને જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી.